ઝઘડિયામાં જે 10 વર્ષની બાળા પર જે રેપ થયો છે એ તો સરકારને આભારી છે ને. આવા બધા સેન્ટરો ઊભા કરીને છોકરીઓની કોઈ સલામતી છે જ નથી. એ ભાજપનું કામ જ છે. આવી પછાત વર્ગની છોકરીઓ પર બળાત્કાર કરાવીને આરોપીને છોડ દેવાનું, એમની પકડવાનું કામ તો એ લોકોનું છે જ. નરેન્દ્ર મોદી બધી વાતો કરે છે, બેટી પઢાઓ બેટી બચાવો, તો રોજ અહીં આગળ રેપ થાય છે આ દેશની અંદર. એ સૂત્ર બોલીને શું કરવાનું છે? કેમ કે એમનો જ એજન્ડા છે કે આવી છોકરીઓને સલામતી નહીં રહેવી જોઈએ. જ્યારે ભારતમાં આવ્યા છે ત્યારે કોઈ મહિલાઓ લઈને નહોતા આવ્યા, અહીંની મહિલાઓ છે એટલે એમને અહીંની મહિલાઓની કોઈ લાગણી છે જ નથી આ લોકોને. આ સરકારો પાસે એવી કોઈ અપેક્ષા રાખવા જેવી છે જ નથી. બાકી આવી નાની બાળાઓ પર એ થાય, રેપ થાય અને કોઈ બોલે નહીં, કોઈ આંદોલન નહીં થાય, એ કેવી વાત છે મારી? ભાજપના જ માણસો જે પોસ્ટ પર આવી જાય છે, પ્રમુખ બની જાય છે, તાલુકામાં બની જાય છે, એ લોકોને નથી ઉઠતું. એમને રેલી કાઢવી જોઈએ ને એમની સરકાર છે તો રેલી કાઢીને કામ શું છે? મારે પકડાવી દેવો જોઈએ. પોલીસનો તો ધંધો જ છે જુલમ કરાવવાનો. એમની અંડરમાં છે પોલીસવાળા. જેણે ભાજપ પગાર આપતો હોય એવી રીતે તમે જે પગાર ઉપાડો છો એ તો પ્રજાના પૈસા છે ને. ટેક્સ ભરીને જે પૈસા ભેગા થાય છે દેશ ચલાવવા માટે, એ આવી રીતના વાપરવા છે એ લોકોને. એમની પાસે અપેક્ષા કેવી રીતના રાખી શકાય? છોકરી સલામત નહીં રહે એક જ જાતની વાત. એ શ્રમ કરવા આવેલા માણસો એની છોકરીને આવી રીતના બેદરકારી કરીને આ માણસો, આવા જે પરિબળો છે જે એના પર રેપ કરે, એ છોકરીની જિંદગી ખતમ કરી નાખી. તો કાં ગઈ સરકાર? મારે એમ કહેવું છે. એટલે આ સરકારનો પૂરેપૂરો આની અંદર હાથ હોય, કાં તો આ આરોપીઓ હોય એની સાથે ભાગ હોય. આ લોકોને પોલીસ તંત્રને કહી દે કે ભાઈ આને પકડવાનો નથી, ચાલતું, આવી છોકરીઓ જોખમમાં મુકાઈ જાય. આ જાતનું તંત્ર ભારતમાં કે ઝઘડિયામાં કોઈ દિવસ લોકોને કામ લાગવાનું નથી. આજે ને કાલે એના વિરુદ્ધમાં વંટોળ ઉઠી જ ગયેલો છે આ દેશની અંદર. એટલું બધું જૂઠું ચલાવે છે, ન પૂછો વાત.